વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી આજે તમારા માટે એક નવો વિડીયો લઈને આવી રહ્યો છે. આજનો ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, કે જે ધોરણ 9 થી 12 માં ખૂબ જ મહત્વનો ટોપિક છે. તમે ભલે પછી કોલેજમાં હોય કે ગમે ત્યારે જીવનમાં તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ લખતા હોય તો ત્યાં પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ થાય છે, કે તમારે સમજવાનું છે, સમજી અને પછી જે જવાબ લખો છે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે લખીએ છીએ એની અંદર. તો આપણે આજના આ ટોપિકમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના બેઝિક જે છે એનો આપણે આજે નવો ટોપિક શરૂઆત કરીએ છીએ. એને આપણે બેઝિકથી સમજીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને તેના તે જ શબ્દોમાં રજૂ કરવામાં આવે તો તેવી સ્પીચને ડાયરેક્ટ સ્પીચ કહે છે. કે બે વ્યક્તિ હોય ફોન ઉપર વાત કરે કે ગમે ત્યાં વાત કરતા બે વ્યક્તિ અથવા બે કરતા વધારે કોન્ફરન્સમાં વાત કરે તો એને એ જ વાતચીત આમને સામને જે વાત કરતા હોય એના એ જ મૂળ ભાવમાં કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. દાખલા તરીકે શિક્ષક છે, શિક્ષક ક્લાસમાં ભણાવે ડાયરેક્ટ જ ભણાવે છે તો એને શું કહેવાય છે? આપણે ડાયરેક્ટ સ્પીચ કહે છે. એના જે મૂળ જે એને કીધેલું છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી એને ડાયરેક્ટ સ્પીચ કહે છે. કે when a conversation એટલે વાતચીત between two people, બે વ્યક્તિ જોડે is present in their exact word, જે શબ્દોમાં શબ્દશ કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. It is called direct speech. પછી જે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને સાંભળનાર વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. દાખલા તરીકે આપણે કોઈ બે વ્યક્તિની વાતચીત થઈ હોય, મેં તમને કીધું હોય વિદ્યાર્થી ઘરે જઈને બીજાને વાત કરે તો એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. દાખલા તરીકે મેં કીધું હોય કે મેહુલ નામનો છોકરો છે, મેહુલ નામનો છોકરો આજે ક્લાસમાં કેમ ગેરહાજર છે વિદ્યાર્થી, તો એનો મિત્ર હોય, મિત્ર જે દાખલા તરીકે અજય સાંભળતો હોય તો શું કહે છે કે અજય એમ કહે છે, અજયને મેં કીધું હોય તો કે સાહેબ એવું કહેતા હતા કે મેહુલ આજે ગેરહાજર છે, મેં મેહુલનું નામ લીધું તો આને શું કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. કે બે વ્યક્તિની જે વાતચીત હોય, જે સાંભળનાર વ્યક્તિ હોય કોઈ ત્રીજા વ્યક્તિને વાત કરે તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. આનું ઉદાહરણ આપણે જોઈએ કે મૂવી સિરિયલ આપણે જોઈ લીધું હોય પછી કોઈક આપણે પૂછે કે મૂવી કેવું છે, સિરિયલ કેવી છે, તો આપણે જે રજૂઆત કરીએ છીએ ઇનડાયરેક્ટ વાત એને શું કહેવાય? ઇનડાયરેક્ટ. ગમે બે વ્યક્તિની જે વાત થઈ ગઈ, જે વ્યક્તિ સાંભળતો હોય કોઈ ત્રીજા વ્યક્તિને વાત કરે તો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. હવે આપણે એમાં સમજી લઈએ કે મોટા ભાગનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે વાક્ય રચના કેવા પ્રકારની આવે. વાક્ય રચના છે સૌથી પહેલા જે હોય એ બોલનાર કહેવાય, બોલનાર આવે. પછી રિપોર્ટિંગ વર્બ આવે. રિપોર્ટિંગ વર્બ એ કાળ પ્રમાણે એમાં ફેરફાર થાય. પછી છે સાંભળનાર. પછી છે સંયોજક, એટલે વાક્ય કેવા પ્રકારનું છે એ પ્રમાણે સંયોજકમાં ધેટ આવી શકે, ઇફ આવી શકે, ડબલ્યુ શબ્દો આવી શકે, ટુ આવી શકે. પછી છે રિપોર્ટિંગ સ્પીચ અથવા રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ સ્પીચ એટલે રિપોર્ટેડ સ્પીચ કહે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ દાખલા તરીકે કોઈ પણ વાક્ય હોય એ વાક્ય આપણે દાખલા તરીકે અહીંયા લખ્યું છે કે આઈ said to Rajesh what is your name. તો આપણે અહીંયા શું કહેવાય છે? આ વ્યક્તિ છે આને દાખલા તરીકે આપણે બોલનાર જો એ ઉપર આપ્યું છે. પછી જે આ આપ્યું છે આને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહેવાય. પછી આ જે છે કોને કહે છે? આને કહે છે. આને શું કહેવાય? આપણે સાંભળનાર. પછી અલ્પવિરામી જે ડબલ યુનિટ કોમામાં આવે, ડબલ યુનિટ કોમામાં આવે એને હંમેશા શું કહેવાય? રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. રિપોર્ટિંગ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચ કહેવાય. વાક્ય રચના ફરીથી સમજો. પહેલા સ્પીકર એટલે બોલનાર આવે, પછી રિપોર્ટિંગ વર્બ આવે. રિપોર્ટિંગ વર્બ આવ્યું ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ બંનેમાં સેમ જ આવે. દાખલા તરીકે પછી સાંભળનાર આવે. પછી સંયોજક છે. સંયોજક છે એ હંમેશા જે સંયોજક ક્યાં આવે છે? ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે જ આવે. ડાયરેક્ટ સ્પીચમાં આપણે તમે જોયું સંયોજક આવતું. પછી રિપોર્ટિંગ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચ એ જે આ આવે છે આનું જ્યારે આપણે રૂપાંતર કરીએ ત્યારે સમજી લે વાક્ય રચના પહેલા બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, પછી સંયોજક આવે ત્યારે આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પછી રિપોર્ટિંગ સ્પીચ આવે છે.
હવે અહીંયા વાક્ય આપ્યું છે ડાયરેક્ટ સ્પીચ નું કે સોનલ સેડ ટુ સંજય, કે સોનલે સંજયને કીધું કે આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ, કે હું રાજકોટ જઉં છું. તો આપણે ખબર પડી કે આમાં શું શું આવે છે. પહેલા સ્પીકર એટલે બોલનાર. બોલનાર કોણ છે અહીંયા? સોનલ બોલે છે. બોલનાર કોણ છે? સ્પીકર કોણ છે? સોનલ. રિપોર્ટિંગ વર્કમાં સે આવે, આસ્ક્ડ આવે, સેડ આવે, એક્સપ્લેન્ડ આવે, ઓર્ડર આવે, અલગ અલગ પ્રકારના આવે. લેટ વાળા વાક્ય આવે છે. આમાં લેટ નો આવે એટલે સેડ ને બધું અલગ અલગ આવે છે. તો કોણ દાખલા તરીકે સે જોઈએ સેડ આપ્યું છે. તો આને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહેવાય. પછી કે લિસનર એટલે સાંભળનાર. તો સાંભળનારને કોને કહે છે? સંજય. કે સંજય સાંભળનાર છે. પછી સંયોજક ધેટ, ઇફ, ડબલ્યુએસ શબ્દો કે ટુ જે છે. તો આ ડાયરેક્ટ વાક્ય છે. ડાયરેક્ટ વાક્યમાં કોઈ સંયોજક આવે નહીં. અને ડબલ ઇન્વર્ટેડ કોમા માં જે આપ્યું આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીએ છીએ. તો આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ એને આપણે શું કહેવાય? રિપોર્ટિંગ સ્પીચ કહીએ છીએ. આના અલગ અલગ પ્રકાર કયા છે કે પહેલા સ્પીકર આવે, પછી રિપોર્ટિંગ વર્બ આવે છે, પછી સાંભળનાર લિસનર આવે છે, સંયોજક આવે છે, રિપોર્ટિંગ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચ આવે છે. હવે જે ઉપરનું વાક્ય હતું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પેલું કે સોનલ ટોલ્ડ સંજય ધેટ, કારણ કે વાક્ય સાદું અને ભૂતકાળમાં હતું એટલે સોનલ બોલનાર રિપોર્ટિંગ વર્બ તરીકે સેડનું આપણે ટોલ્ડ બિલ છે, કારણ કે વાક્ય ભૂતકાળનું હતું. સંજય જો સંયોજક તરીકે ધેટ આવ્યું એટલે સાદું વાક્ય હોય, સાદા વાક્યમાં સંયોજક તરીકે હંમેશા ધેટ વપરાય છે. પછી સી કર્યું કારણ કે બોલનાર છોકરી હતી. પહેલા પુરુષના સર્વનામની બોલનાર પ્રમાણે ફરે. બોલનારી છોકરી હતી એટલે સર્વનામનું શું થયું? સી. અને સાદો વર્તમાન શું હતું? ઇઝ હોય તો ઇઝ નું શું થાય? ઇઝ એમ કે વોઝ એટલે વોઝ ગોઈંગ ટુ રાજકોટ, હું રાજકોટ જવાની હતી, હું જાઉં છું. દિવસો હવે હતી એવી રીતે. હવે નોંધ પાડવાની છે. નોંધ કે જ્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સેઝ અથવા વિલ સે આપેલું હોય, જ્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યમાં સેઝ આપ્યું હોય અથવા વિલ સે આપ્યું હોય ત્યારે કાળમાં કે સમય સૂચક શબ્દોમાં ફેરફાર થતો નથી. કાળ અથવા સમય સૂચક શબ્દ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. દાખલા તરીકે અહીં કીધું કે દાખલા તરીકે મોહન sees સોહન, પછી અલ્પવિરામ કર્યું હોય કે the earth is round, કે મોહને સોહનને કીધું કે પૃથ્વી ગોળ છે. તો આમાં શું આવે? મોહન સેઝ નું આપણે ટેન્સ કરી શકીએ. ટેન્સ સોહન that the earth is round, કે સોહને સોહનને કીધું કે જે પૃથ્વી છે પૃથ્વી ગોળ છે. ઇઝ છે ઇઝ નું વોઝ નથી, કારણ કે રિપોર્ટિંગ વર્ડ તરીકે સેઝ આપ્યું છે. સેઝ આપ્યું હોય અથવા વિલ સે આપ્યું હોય ત્યારે હંમેશા શું દાખલા તરીકે યાદ રાખવાનું કે કાળમાં કે સમય સૂચક શબ્દોમાં ફેરફાર થતો નથી. માત્ર સર્વનામ દાખલા તરીકે અર્થની જગ્યાએ આઈ કેવું આપ્યું છે, જે સર્વનામ છે એમાં ફેરફાર થાય છે એ આપણે ખાલી ફેરફાર કરવાના છે. હવે કેવા કેવા પ્રકારના ફેરફાર થાય છે આપણે જોવાનું કે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તેના કાળ તથા પ્રકારને ધ્યાનમાં લઈને ફેરફાર કરવાનો કે રિપોર્ટિંગ સ્પીચનું જે વાક્ય છે એ કયા કાળમાં આપેલું છે, રિપોર્ટિંગ વર્બ કયા કાળમાં આપ્યું છે, એ પ્રમાણે ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટ વાક્યમાં ફેરફાર થાય છે. શું ધ્યાન રાખવાનું? તો કાળ ધ્યાન રાખવાનું. વાક્ય કેવા પ્રકારનું છે વાક્ય હું તમને નીચે જણાવીશ કે કેવા કેવા પ્રકારના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાક્યમાં આપણે ભણવાના છે. બીજું શું સમજવાનું કે રિપોર્ટિંગ વર્બ તથા રિપોર્ટિંગ સ્પીચમાં ફેરફાર થાય છે. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય અને રિપોર્ટિંગ સ્પીચમાં ફેરફાર થાય. દાખલા તરીકે સેડ આપ્યું તો સેડ નું આપણે ટોલ્ડ કરી લઈએ છીએ. આસ્ક્ડ દાખલા તરીકે ક્વેશ્ચન આપ્યું હોય તો સેડ નું આપણે આસ્ક્ડ કરી લઈએ છીએ. પછી દાખલા તરીકે ઉદ્ગાર વાક્ય આપ્યું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે એક્સપ્લેન લીધું જોઈ એવું કરીએ છીએ. રિપોર્ટિંગ સ્પીચમાં ફેરફાર શું થાય? તો આઈ આપ્યું હોય ઇઝ એમ ક્યારે વોઝ વેર થાય છે. આઈ આપ્યું તો બોલનાર પ્રમાણે પર એ બધું અલગ અલગ પ્રકારના ફેરફાર થાય છે. પછી અંગ્રેજી ભાષામાં ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ તરીકે સે સેઝ સેડ વપરાય છે. મોટા ભાગે અંગ્રેજીમાં શું વપરાય? સે વપરાય છે, સેઝ વપરાય છે અને સેડ વપરાય છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આનું આસ્ક્ડ થાય છે, સાદું વાક્ય હોય તો ટોલ્ડ થાય છે. અલગ અલગ વાક્યના પ્રકારને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય છે. પહેલા કીધું વાક્ય સાદું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બમાં ટોલ્ડ આવે,
પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બમાં આસ્ક આવે. ઉદ્ગાર વાક્ય હોય, ઉદ્ગાર તો એમાં ઓર્ડર આવે, સજેસ્ટેડ આવે, રિક્વેસ્ટેડ આવે. પછી નહીં ઉદ્ગારમાં નહીં, આજ્ઞાત વાક્ય. ઉદ્ગાર વાક્યમાં શું આવશે? ઉદ્ગાર એક્સપ્લેન વિથ જોય ને એવું બધું આવે. પછી ડાયરેક્ટ વાક્યને જોડવા માટે વાક્ય સંયોજક. ડાયરેક્ટ વાક્યને ઇનડાયરેક્ટ વાક્યમાં તમે જોડવા માટે હંમેશા શું વપરાય છે? સંયોજક. સંયોજક વગર જવાબ દે નહીં. સંયોજક એ કેવા વાક્યને આધારે કે કેવા પ્રકારનું વાક્ય છે એ પ્રમાણે સંયોજક અલગ અલગ જોડવામાં આવે છે. ઉપરાંત થાય છે કે પણ વાક્યના આધારે જો અહીં જે વાક્ય પ્રમાણે સંયોજક તથા રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય. કેવા પ્રકારનું વાક્ય છે એવા થાય. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર યાદ શું રાખવા જેવું છે? યાદ રાખવાનું કે પહેલા પુરુષના સર્વનામ હંમેશા કોના પ્રમાણે પડે? કે બોલનાર પ્રમાણે. જેમાં બોલનાર હોય એ રીતે. આઈ હોય તો આઈ પ્રમાણે પડે, વી હોય તો વી પ્રમાણે પડે, સી હોય તો સી પ્રમાણે પડે, વી હોય તો વી પ્રમાણે, ધ્યેય હોય તો ધ્યેય હોય, છોકરો હોય તો છોકરા પ્રમાણે, સ્ત્રી હોય તો સ્ત્રી પ્રમાણે પડે. બહુવચન હોય તો પહેલા પુરુષના સર્વનામ કયા? આઈ, મી, માય, માઇન્ડ, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ ને અવરસેલ્ફ. કે આવા પ્રકારના જે સર્વનામ છે એ તમને રિપોર્ટિંગ સ્પીચમાં આપવામાં આવે તો હંમેશા યાદ રાખવાનું કે આવા પ્રકારના જે સર્વનામ છે કોના પ્રમાણે ફરે? હંમેશા બોલનાર પ્રમાણે ફરે. બોલનાર. આપણે વાક્ય રચના કીધી કે બોલનાર આવે, પછી રિપોર્ટિંગ વર્બ આવે, પછી સાંભળનાર આવે, સંયોજક આવે, રિપોર્ટેડ સ્પીચ આવે છે. તો આ પ્રકારના જ્યારે રિપોર્ટિંગ સ્પીચમાં આવા પ્રકારના જે સર્વનામ આવ્યા હોય તો હંમેશા કોના પ્રમાણે ફરે? બોલનાર પ્રમાણે. પછી બીજો નિયમ યાદ રાખવાનો કે બીજા પુરુષના સર્વનામ હંમેશા કોના પ્રમાણે ફરે? સાંભળનાર પ્રમાણે. બીજા પુરુષના કે યુ, યોર, યોર્સ અને યોર્સ બંને આવી જાય, એકવચન અને બહુવચન. કારણ કે યુ એટલે તું પણ થાય, યુ એટલે તમે પણ થાય, યુ યોર એટલે તારું પણ થાય અને તમારું પણ થાય, યોર્સ એટલે તારી જાતે થાય ને તમારી જાતે થાય. એટલે આપણે એ કોના પ્રમાણે હંમેશા ફરે છે? તો કે સાંભળનાર પ્રમાણે હંમેશા ફરે છે. પછી એક ખાસ યાદ રાખવાનું છે કે ત્રીજા પુરુષના સર્વનામ રિપોર્ટિંગ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામ આપ્યા, ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. જ્યારે રિપોર્ટિંગ સ્પીચમાં સી આપ્યું હોય તો સી આપ્યું હોય તો સી આપણે કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. he, his, him, himself, she, her, hers, herself, it, itself, they, them, their, theirs અને themselves. આવા પ્રકારના જે શબ્દો છે રિપોર્ટિંગ સ્પીચમાં આપ્યા હોય એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમા આપ્યા હોય તેમાં કોઈ પણ જાતનો આપણે ફેરફાર કરવાનો નથી. પણ હા, કાળમાં જે ફેરફાર થતો હોય સમય સૂચક શબ્દોમાં એ ફેરફાર આપણે કરવાનો છે. પણ આમાં દાખલા કે જે આમાં જે સર્વનામ છે એમાં કોઈ ત્રીજા પુરુષના સર્વનામ કોઈ દિવસ ફરે નહીં. ફરીથી યાદ રાખવાનું કે પહેલા પુરુષના સર્વનામ કોના પ્રમાણે ફરે? બોલનાર પ્રમાણે ફરે. બોલનાર થાય કે આઈ, મી, માય, માઇન્ડ, માયસેલ્ફ એવું બધું આપ્યું હોય, વી, અસ, અવર, અવર્સ આવું બધું આપ્યું હોય જ્યારે રિપોર્ટિંગ સ્પીચમાં તો એ કોના પ્રમાણે ફરે? બોલનાર પ્રમાણે ફરે. જ્યારે રિપોર્ટિંગ સ્પીચમાં યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ આપ્યું હોય તો એ સાંભળનાર પ્રમાણે ફરે. કે ત્રીજા પુરુષના સર્વનામ આપ્યા હી, હિઝ, હિમ, હિમસેલ્ફ, સી, હર, હરસેલ્ફ, ઇટ, ઇટ્સ, ઇટસેલ્ફ, ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમસેલ્ફ એ કોઈ દિવસ ફેરફાર થાય નહીં. આમાંના વિડીયો શું આવે કે દાખલા તરીકે સોહન આપ્યું હોય તો સોહનનું ફેરફાર કરે. સોહન પોતે આમાં જ શીખવો છે. The students આપ્યું વિદ્યાર્થી એમ નામ જ કારણ કે બહુ જ એમ આવે. પછી બીજું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં નીચે પ્રમાણે વાક્ય હોય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે ભણવામાં 9 થી 12 કે કોલેજમાં કે ગમે ત્યાં ભણવા જાવ કેટલા પ્રકારના વાક્ય આવે છે. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, સાદું વાક્ય હોય. સાદું વાક્ય હોય એસર્ટિવ કહેવાય. દાખલા તરીકે કે મોહન said Sohan that, મોહન told Sohan that he was going to Rajkot. સાદું વાક્ય એને આપણે શું કહેવાય? એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય. પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે હંમેશા આસ્ક વપરાય અને સંયોજક તરીકે જો WH વાળું પ્રશ્નાર્થ વાક્ય તો WH શબ્દથી જોડાઈ જાય અને WH વગરનું સાદું પ્રશ્નાર્થ વાક્ય એટલે કે એ દાખલા તરીકે is this your pen આવું વાક્ય હોય એને if થી જોડવામાં આવે એની વાત કરે છે. સાદા વાક્ય એટલે સાદું વાક્ય જે એકદમ હોય છે સંયોજક રિપોર્ટિંગ વર્બ તરીકે એમાં શું આવે છે? સેનું ટોલ્ડ થાય છે અને સાદું વાક્ય સંયોજક તરીકે જોડવા માટે ધ્યાન વપરાય છે. પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. એવા વાક્યો કે જેમાં ઉદ્ગાર થાય. હર કેટલા જાડા, હર ત્યાં શું કે હર ભયાનક, હર મારી આ બધા જે ઉદ્ગાર થાય ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ આવે ને કેવા પ્રકારનો ભાવ હોય છે?
ખુશી હોય તો એક્સનેમ વિથ જોય આવે, વખાણ કરો તો એક્સનેમ વિથ પ્રેઝ આવે, દુઃખ હોય તો એક્સનેમ વિથ સોરો આવે. અને એમાં સંયોજક તરીકે હેડ વપરાય છે. ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય કરી પછી યોગ્ય ફેરફાર કરવાનો. એ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કરી પછી ફેરફાર કરવાના. એટલે આપણે કેવા રીતે સાદા વાક્ય ભણવાના આવે, એસેટિવ સેન્ટેન્સ, પછી પ્રશ્નાર્થ વાક્ય આવશે, ઉદ્ગાર વાક્ય આવશે, આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય એટલે તમે ઓર્ડર ઊભો થા, બેહી જા, જતો રે, આમ કરીશ નહીં, તોડીશ નહીં, પાણી લઈ આવ. આપણે એમાં આજ્ઞા આપતા હોય. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય કે બેસી જાવ, આંખો બંધ રાખો, જે આજ્ઞા આપતા હોય આજ્ઞાર્થ વાક્ય. તો એમાં દાખલા તરીકે કેવા પ્રકારની આજીજી કરતા હોય તો રિક્વેસ્ટેડ આવે, રિપોર્ટિંગ વર્બ તરીકે ઓર્ડર આપતા તો ઓર્ડર આપે, તો સજેશન આપતા તો સજેશન આવે, એડવાઇસ આપતા હોય ડોક્ટર દર્દીને કહેતો તો એડવાઇસ આપે. અને એમાં આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા સંયોજક તરીકે ટુ થી જોડાય. ટુ હોય ટુ સંયોજક તરીકે. લેટ વાળા વાક્ય બે પ્રકાર હોય. લેટ વાળા કેવા વાક્ય એમાં તે સંયોજક રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ આવે, પ્રપોઝડ આવે, એડવાઇસ આવે, એવા વાક્ય. અને એવા વાક્ય કેવા હોય એક તો સંયોજક તરીકે ટુ હોય ને એક તો ધેટ. કે જ્યારે બોલનાર અને સાંભળનાર બંનેનો ઉપયોગ થતો હોય તો સંયોજક તરીકે ધેટ મૂકવાનું હોય છે. અને બંનેનો સમાવેશ ન થતો હોય તો સંયોજક તરીકે આપણે ટુ થી જોડવાના છે. પછી બીજા કહેવાય ઓપ્ટેટિવ સેન્ટેન્સ આવશે. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક, ગુડ મોર્નિંગ, બાય બાય, કોંગ્રેચ્યુલેશન. આવા પ્રકારના આપણે કુલ 6 પ્રકારના ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે વાક્ય સમજીશું. અને ધીમે ધીમે બીજા વિડીયોમાં એક પ્રકારના વાક્ય શીખવાડીશ. તમને મૂળમાંથી મારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવાડી દેવાનું છે. બહુ મજા આવવાની છે લેક્ચરમાં, કે જેથી તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અત્યારે પાછી માત્ર 3 માર્કમાં પૂછાય છે. પણ ગમે ત્યારે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે કરો તો તમારે પછી કોઈ પણ જાતની ચિંતા રહે નહીં. તો આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું સમજીશું કે જે કેવા પ્રકારના ફેરફાર થાય છે, એ બધા સમયસૂચક શબ્દો ને બધા હું તમને નવા નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.